હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 વિષય ઇંગ્લિશ મિત્રો, યુનિટ નંબર 2 હાઉ મેની ડીડ યુ. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો ધોરણ 7ના તમામ વિષયના ઉપરાંત ઇંગ્લિશના પહેલા પેજથી લઈ બુકના છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે. તો મિત્રો તમામ સોલ્યુશન જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને અત્યારે શરૂ કરીએ છીએ મિત્રો એક્ટિવિટી 1A, જેની અંદર તમે યુનિટ 2 ખોલશો બુકની અંદર તો તમને સૌપ્રથમ કંઈક આવું જ ચિત્ર જોવા મળશે. બાળકો છે જે કેક કાપી રહ્યા છે, એટલે કે જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેની નીચે આપણે વાક્ય લખવાના છે અને ટી અને એફ આ બંનેમાંથી લખવાનું થશે. તો પહેલું આપણું વાક્ય થશે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. તો આવશે એફ. 2 ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ. તો આવશે ટ્રુ એટલે કે ટી. અને 3 ધ કેક વોઝ નોટ કટ. તો આવશે ટ્રુ. ત્યારબાદ મિત્રો ચોથા નંબરે જોઈએ ધેર વેર 4 ફ્રેન્ડ એટ ધ પાર્ટી. તો આવશે ટી એટલે કે ટ્રુ. 5 ઓલ વોર ધ પેપર કેપ્સ. તો આવશે ટી. 6 ધ કેક વોઝ ઓન ધ ચેર. તો આવશે એફ. અને ઓલ વેર ઇટિંગ કેક. તો આવશે એફ. 8 ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. તો આવશે એફ. મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેશો, તમારા મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલાય. ત્યારબાદ મિત્રો આગળ છે એક્ટિવિટી 1B. તમે જે પેજ જે બદલશો તો ત્યાં ઉપર તમારે રહેશે. તો આપણે તેની અંદર મિત્રો જે ફકરો છે એ પણ વાંચીશું. તેની નીચે જે આપણે ભાષાંતર પણ આપેલો છે, ભાષાંતર પણ કરાવીશું જેથી તમને ખ્યાલ આવે. તો પહેલાં ફકરો જોઈ લઈએ. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." તો તેનું ભાષાંતર જોઈએ. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. તેની મમ્મીએ પૂછ્યું, "શું તે તારો નાસ્તો કર્યો?" તો છોકરો બોલ્યો, "ના મમ્મી." મમ્મીએ તેને બોલાવ્યો અને તેને નાસ્તો આપ્યો એટલે કે પીરસ્યો. તે નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો ત્યારે એક ભિખારી તેને બારણે આવ્યો, બોલ્યો, "મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો." તો મિત્રો બીજો ફકરો છે જેમાં ધ બોય લુકડ એટ ધ બેગર. તો કે છોકરો ભિખારી તરફ જોયો. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. તો તે ખૂબ ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. ત્યારબાદ હી વોઝ ગીવ બ્રેકફાસ્ટ ટુ બેગર. તેણે પોતાનો નાસ્તો ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી એટલે કે ભિખારી ખૂબ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નાઉન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પછીથી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. અને મિત્રો તમે સુભાષચંદ્ર બોઝને તો જાણતા જ હશો, તો આ જે છે એ વ્યક્તિ હતા. ત્યારબાદ મિત્રો તેની નીચે આપણને કહ્યું છે ડિસ્કસ ઇન ધ પેર એન્ડ પટ વી માર્ક ફોર ધ રાઇટ એન્ડ રોંગ માર્ક ફોર રોંગ સેન્ટેન્સ. તો બેની જોડીમાં આપણે વિધાનોની ચર્ચા કરવાની છે અને સાચા સામે સાચું અને ખોટા સામે ખોટાની નિશાની કરવાની રહેશે. તો મિત્રો પહેલું સેન્ટેન્સ છે મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો આવશે ખોટું. 2 ધ બોય વોઝ સ્ટડિંગ. તો આવશે સાચું. 3 નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તો આવશે સાચું. ધ બોય ડીડ નોટ ઇટિંગ એનીથિંગ. તો સાચું. ધ બેગર આસ્કડ ફોર સમ મની. તો આવશે ખોટું. ત્યારબાદ મિત્રો આપણે જે એક્ટિવિટી 2 છે એ હવે જોઈ રહ્યા છીએ. એક્ટિવિટી 2ની અંદર મિત્રો આપણને સૂચના આપી છે સે ધેઝ ફેરેઝ આફ્ટર યોર ટીચર સેસ. એટલે કે તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહ બોલો. તો મિત્રો તમે પણ સાથે સાથે બોલતા રહેશો. પહેલો છે એટ વન બ્લો. 2 ઇન અવર કિંગડમ. 3 અ રીચ રિવોર્ડ. અને 4 બિહાઇન્ડ ધ ટ્રી. મિત્રો તેની આપણે જે અંગ્રેજી લખેલ છે તેની સામે આપણે ગુજરાતી પણ લખી દીધું છે, તેથી તમને સરળતાથી સારો એવો ખ્યાલ આવે. ત્યારબાદ મિત્રો જેની અંદર નીચે આપણને બી પૂછ્યું છે લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધ લાઉડલી
એટલે કે તમારે શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ બોલવાના થશે અને ગુજરાતી ભાષાંતર તમને ખાલી જગ્યા આપી હશે ત્યાં લખવાનું થશે. તો મિત્રો પહેલું બીટ છે તો કરડવો થશે, બીજું બીટ છે તો એ મારવું થશે. ત્યારબાદ પહેલું લેટ છે તો પરવાનગી આપવી થશે, બીજા નંબરે લેટ છે તો કે મોડું થશે. 3 અહીં થશે મેટ એટલે કે મળ્યું અને આ મેટ તો ચઢાઈ. 4 સીટ એટલે કે બેસવું થશે, આ સીટ તો કે બેસવાની જગ્યા થશે. ત્યારબાદ 5મા નંબરે ગેટ GET ગેટ એટલે મળવું થશે, આ ગેટ એટલે દરવાજો થશે. 6 ડેડ તો કે મૃત્યુ થશે એટલે કે મૃત અને ડેડ એટલે કે પિતા થશે. ત્યારબાદ મિત્રો 7મા નંબરે ડીડ તો કે કર્યું થશે અને આ ડીડ જે છે તો કે કાર્ય થશે. 8 મેટ તો કે મળ્યું થશે, જ્યારે આ મેટ જે છે તો કે સાથી થશે. ત્યારબાદ હેડ તો કે મિત્રો માથું થશે, જ્યારે આ હેડ છે એટલે કે હાથું એવું થશે. ત્યારબાદ 10મા નંબરે છે હીડ તો કે સંતાડ્યું થશે, આ હીડ તો કે સંતાડ્યું, જ્યારે આ હીડ છે તો કે ધ્યાન આપવું થશે. ત્યારબાદ ફેડ તો કે ખવડાવ્યું અને ફેડ તો કે ઝાંખું પડવું. સેટ તો કે ગોઠવવું અને સેટ તો કે બેઠું થવું અથવા બેઠું. તો મિત્રો આ પ્રમાણે આપણે એક્ટિવિટી 1 અને 2 આ વિડીયોમાં જોઈ. હવે આગળની એક્ટિવિટી આ જે 3 છે તે આપણે આગળના વિડીયોમાં હવે પછીના જે વિડીયોમાં જોઈશું. તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો જશો ને ત્યાં પણ તમને મળી જશે. ત્યાં જશો તો તમારે જે એક્ટિવિટી છે એ પ્રમાણે તમને વિડીયો આપેલા હશે. તમામ પ્રકારનું ત્યાં સોલ્યુશન મળી જશે. તો આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી નાખશું.